અમરોલી સ્થિત BAPS મંદિરની પાછળ આવેલા ખાડીમાં જાણે લીલની ચાદર હોય તેવું અહીંયા સ્થાનિકોને લાગી રહ્યું છે। સ્થાનિકો દ્વારા અનેકો રજૂઆતો છતાં પણ કોઈ નિવેડો નહીં આવતા સ્થાનિકોએ SMCના આરોગ્ય વિભાગના અધિકારીઓ પ્રત્યે રોષ પણ દાખવ્યો છે। શહેરના છાપરાવાઠા રોડ અમરોલી સ્થિત BAPS મંદિરની પાછળ અક્ષર રો હાઉસ સોસાયટી આવેલી છે। તેમજ ત્યાંથી એક ખાડી પસાર થાય છે, જે ખાડીમાં જાણે લીલની ચાદર પથરાયેલી હોય તેવું લાગી રહ્યું છે। દરમિયાન અહીં સાંજના 6 વાગ્યા પછી અહીંના રહીશો ઘરની બહાર નીકળી શકતા નથી। તેમજ લીલના કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ જ વધી રહ્યો છે। દરમિયાન અહીંના સ્થાનિકોએ વારંવાર આરોગ્ય વિભાગ અધિકારીઓને જાણ પણ કરી છે, ત્યારે તેઓ અહીં આવે છે ને જોઈને પરત ફરી જાય છે। જ્યારે અક્ષરો હાઉસ BAPS મંદિરની પાછળ પાડા ઉપર જે આ ખાડીની બાજુમાં જે એટલો મચ્છરનો ત્રાસ છે કે રાતે સાંજે 6 વાગ્યા પછી બહાર કે ઘરની અંદર રહી શકતા નહીં। ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવે છે, જેને કારણે અમે અવારનવાર એ લોકોને રજૂઆત કરી છે, ઈમેલ કર્યા છે, વોટ્સઅપ કર્યા, આ સુધીનો કોઈ જવાબ આપતા નથી અધિકારીઓ। તો જેમ બને તેમ આનું નિવારણ જલ્દીથી જલ્દી અમને કરી આપો એવી અમારી વિનંતી છે। કોઈ કોર્પોરેટર પાસે આપ ગયા હતા? નહીં, કોર્પોરેટર પાસે નથી કે અમે મેલ વોટ્સઅપથી અમે મોકલેલા છે SMC, કોઈ અત્યાર સુધી કોઈ અધિકારીઓ કોઈ જવાબ દેતા નથી। પેલા લોકો આવીને એમ કે અમારામાં ના આવે, આ લોકો આવીને કે અમારામાં ના આવે, આ રીતે જવાબ દઈને અને એથી લોકો જતા રહીએ। એકવાર અહીંયા રૂબરૂ અધિકારીઓને મોકલો, ખાડીની હાલત જોવો કે હું પોઝિશન છે। 6 વાગ્યા પછી તમે આવીને બેસો કે શું છે, તો તમે હકીકત સ્થળ ઉપર આવીને જોવો તો જાણી શકો। તેમજ અહીંના લોકોને ડેન્ગ્યુ, મલેરિયા જેવા જીવલેણ રોગોનો પણ ભોગ બન્યા છે। છતાં પણ જો આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ પ્રકારની તકેદારી લેવામાં આવી રહી નથી અથવા તેઓને અહીંની ગંદકી દૂર કરવામાં કોઈ રસ ન હોય તેવું અહીંના સ્થાનિકોને લાગી રહ્યું છે। કેમેરામેન હર્ષદ શેઠા સાથે શોભના ગેલાણી, વી ન્યૂઝ, સુરત।